ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જલારામ બાપા વિશે એલફેલ બોલનાર ધારાસભ્ય સામે રઘુવંશીઓ કાઢ્યા. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાંથી સિંહનું રેસ્ક્યુ. દિવાલ સાથે અથડાતા બાઇકનો કચ્ચર ઘાટ.
અને ભવનાથમાં 2 કિલો ગાંજો લઈને નીકળેલા સાધુ અને યુવાનની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જલારામ બાપા વિશે એલફેલ બોલનાર ધારાસભ્ય સામે રઘુવંશીઓ કાળઝાળ થયા છે. કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી, જેના પગલે રઘુવંશી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. લોહાણા સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા દરેક જિલ્લામાં ફતેસિંહ ચૌહાણ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગુરુવારે જૂનાગઢ યુવા લોહાણા સંગઠને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જલારામ બાપા એ રઘુવંશી સમાજના ભગવાન છે અને સમગ્ર રઘુવંશી સમાજ તેમને ખૂબ જ લાગણીપૂર્વક માને છે. એટલું જ નહીં, પૂજ્ય બાપા સાથે ધાર્મિક લાગણીઓ પણ જોડાયેલી છે. ત્યારે કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેને લઈને રઘુવંશી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. કોઈ પણ ધર્મ વિરુદ્ધ બોલવાનો કોઈને હક કે અધિકાર નથી, પછી તે ધારાસભ્ય હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય. કોઈ પણ પક્ષના લોકો કોઈ પણ ધર્મ કે સમાજ વિરુદ્ધ બોલે તે જરા પણ વ્યાજબી નથી અને 15 દિવસમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. લોહાણા યુવા સંગઠન તેમજ સમગ્ર જલારામ બાપાના ભક્તોજનો દ્વારા આજે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપેલ છે. આજે કોઈ પણ ધર્મ હોય એની વિરુદ્ધ બોલવાનો કોઈને હક નથી, પછી એ ધારાસભ્ય હોય તો ભલે અને કોઈ પણ વ્યક્તિ હોય તો ભલે, અને કોઈ પણ પક્ષની અંદર રહેલા કોઈ પણ સમાજને કોઈ પણ ધર્મની વિરુદ્ધ બોલે એ વ્યાજબી નથી. સરકાર આના માટે કડકમાં કડક પગલાં લે અને 15 દિવસની અંદર વીરપુરમાં આવીને આ ધારાસભ્ય માફી માગે, નહીતર અમે આગળના કાર્યવાહી પ્રમાણે અમારી એટલી તૈયારી છે કે જન આંદોલન કરશું અને આંદોલનની જે કાંઈ તકલીફ થશે એના જવાબદાર ફતેસિંહ ચૌહાણ રહેશે અને જરૂર પડશે તો અમે FRI પણ ગામે ગામથી નોંધાવશું. જય જલારામ. જૂનાગઢ સહિત સોરઠભરમાં આજે ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સવારે તાપમાનમાં ધરખમ ઘટાડો થતા ગિરનાર પર 10 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જૂનાગઢ ખાતે ગુરુવારે લઘુત્તમ તાપમાન 21.1 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાનનો પારો 6 ડિગ્રી નીચે ઉતરીને 15 ડિગ્રીએ સ્થિર થયો હતો. તાપમાનમાં જબરી ઉથલપાથલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને 77% થઈ જતા ઠંડીની અસર બેવડાઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 5.8 કિલોમીટરની નોંધાઈ હતી. આગામી 15 ફેબ્રુઆરી સુધી સોરઠમાં ગુલાબી ઠંડી રહેશે, બાદમાં ઉનાળાની શરૂઆત થશે તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જૂનાગઢમાં વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ મેદાન પર રમતવીર અને પોલીસની ભરતીના ઉમેદવારો દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. ઉમેદવારો વિવિધ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી માટે આ એક ગ્રાઉન્ડનો જ ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડને પોતાના કાર્યક્રમ માટે પોતાના અનુરૂપ ગ્રાઉન્ડમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેને લઈને અત્યારે રમતવીરો અને ઉમેદવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રનિંગ દરમિયાન ઈજા થવાની સંભાવનાઓ પણ રહેલી છે. મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વિવેકાનંદ સ્કૂલનું ગ્રાઉન્ડ ઉપરાંત મોતીબાગ સ્થિત કૃષિ યુનિવર્સિટીનું મેદાન છે, પરંતુ અહીં પ્રેક્ટિસ કરવાની મનાઈ હોવાથી રમતવીરો અને ઉમેદવારોને વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડ પર જ આધારિત રહેવું પડે છે. આથી સત્વરે સ્કૂલના મેદાનને સમતલ કરવામાં આવે તેવી માંગણી સાથેની રજૂઆત મનપા તંત્રને કરવામાં આવી છે. હું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરું છું અને કાલ પોલીસ વિભાગની ભરતી બહાર પડેલી છે અને અમે એની ફિઝિકલની તૈયારી વિવેકાનંદના ગ્રાઉન્ડમાં કરીએ છીએ. અને વિવેકાનંદનું ગ્રાઉન્ડ અત્યારે રનિંગ કરીએ એવી અવસ્થામાં નથી અને બને તેટલી અમે અરજી કરી છે મેડમને, મેયરશ્રીને, કે બને એટલી જલ્દી અમને ગ્રાઉન્ડ રિપેર કરી આપે અને અમે અમારી ફિઝિકલની તૈયારી કરી શકીએ. હાલમાં દોડાય એવી કન્ડિશન નથી. ત્યારે અહીંયા શું કે રાજ્ય કક્ષાનો આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અહીંયા થઈ હતી, એટલે અત્યારે અહીંયા આયોજનમાં કાંકરા ને બધું છે, એમાં દોડાય એવી કન્ડિશન નથી. એના માટે હવે એ રિપેર થઈ જાય અને અમે અમારી ફિઝિકલની તૈયારી પાછી રેગ્યુલર કરીએ, બસ એવી જ આશા છે. અમે સ્ટુડન્ટ છીએ, અમે પોલીસ ભરતીની વગેરે ફિઝિકલ તૈયારી કરીએ છીએ,
એટલે અમે વિવેકાનંદમાં દોડવા માટે જઈએ છીએ, પણ ત્યાં 24 તારીખે પ્રોગ્રામ હતો પોલીસ વિભાગ દ્વારા જુનાગઢમાં. એ પોલીસ વિભાગને કારણે ત્યાં એને એ લોકોએ એની વ્યવસ્થા પ્રમાણે ગ્રાઉન્ડ તૈયાર કરેલું, એટલે ત્યાં કાંકરા ને બધું આવી ગયું હતું. એ કાંકરા એ બધું હવે એમનામ જ છે. અમે હવે તૈયારી કરીએ છીએ ત્યાં ફિઝિકલની, તો અમને ખૂબ હેરાન થાય છીએ અમે કે અમે દોડી શકતા નથી ત્યાં. એમ દોડાય એવી કન્ડિશનમાં વિવેકાનંદનું ગ્રાઉન્ડ છે જ નહીં. બરાબર, એટલે આપણે અત્યારે અહીંયા અમે આવ્યા છીએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને. ત્યાં માન્ય મેયરશ્રીને અમે અમારું આવેદન આપેલું છે કે અમને સરળતાથી અમે દોડી શકીએ, વ્યવસ્થિત ગ્રાઉન્ડ કરી આપે એવી અમે આશા રાખીએ છીએ. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાંથી સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વંથલી તાલુકાના આખા અને ટીનમસ ગામ વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં સિંહ જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંહને નજરે જોનાર વ્યક્તિએ વિડીયો ઉતારીને વાયરલ કરતા આસપાસમાં વધુ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગેની જાણ થતાં વંથલીના સેંદરડા રેવન્યુ વિસ્તારમાં વન વિભાગની ટીમ પહોંચી હતી અને ટ્રકવિલાઇઝર ગનથી સિંહને બેભાન કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સિંહ 9 વર્ષનો હોય, શારીરિક અશક્ત હોવાનું પણ જણાવ્યું હતું. રેસ્ક્યુ બાદ સિંહને સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગે સિંહને પકડી લેતા ગ્રામ્ય લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભવનાથમાં શનિદેવ મંદિરે શ્રી નરસિંહ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મહાયજ્ઞ યોજાશે, જેનો પ્રારંભ રવિવારથી થશે. સોમવાર સુધી 2 દિવસીય શ્રી નરસિંહ ભગવાનની મૂર્તિનો નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં રવિવારે સાંજે 4 કલાકે હેમાંદ્રી શ્રવણ, પ્રાયશ્ચિત હોમ, દશવિધિ સ્થાન, ગણપતિ પૂજન આહવાન સાથે સ્થાપન કરવામાં આવશે અને સોમવારે સાંજે 6 કલાકે મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે. આ અવસરે યજ્ઞમાં બેસવા ઈચ્છતા લોકો તેમજ દાન આપતા ઈચ્છતા દાતાઓએ મંદિરના મહંત તુલસીનાથ બાપુનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ મંદિર રિનોવેશન અને વધુ સારી સુવિધા ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે, તેમાં પણ લોકોને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. શ્રી શનિદેવ ભગવાનના મંદિરમાં ભગવાન શ્રી નરસિંહ દેવની પ્રતિષ્ઠા સાથે સાથે સપ્તર્ષિઓની પણ પ્રતિષ્ઠા છે. સર્વે ભવંતિ સુખના સર્વે સંતુ નિરામયા. આ લક્ષ્યથી ભગવાનને ખૂબ જાપ કરીને, યજ્ઞ કરીને પ્રભુને જયપુરથી જુનાગઢ પાવન ધરતી પર ભગવાન નરસિંહદેવ ધરતીને પવિત્ર કરતા કરતા અહીં ભવનાથમાં પધાર્યા છે. એનો નિષ્ઠાનો પૂજન અર્ચન તારીખ 10થી ચાલુ થઈ જશે. 12 તારીખના અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી નરસિંહદેવની સંતરેશ્વરની પ્રતિષ્ઠા છે. જન કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે, અનાવૃષ્ટિ ઘનાવૃષ્ટિ, રોગચાળો ની સમાપ્તિ થાય. પ્રભુ કૃપાથી સંસારમાં શાંતિ થાય. જે આજે
શનિદેવ મંદિરના યજ્ઞ, સુંદરકાંડનો પાઠ, ચાલુ રહે છે. ભગવાન શનિદેવ શ્રી નરસિંહ ભગવાન કષ્ટોનું હરણ કરે, દુઃખને દૂર કરે, શાંતિ દેશમાં સ્થપાય, આ હેતુથી અમે પ્રભુને સતત અર્ચન કરતા રહીએ છીએ. તારીખ 13 પછી આપ સૌ દર્શનના લાભ લેવા આવજો. આશ્રમમાં કામ ચાલી રહ્યું છે, જગ્યાનો અભાવ છે, એટલે માટે 12 તારીખ 13 તારીખ સમય આપને દર્શન માટે આપવામાં આવે છે. આવજો, ભગવાનનો દર્શન કરી લાભ લેજો. જય નરસિંહ ભગવાન કી. જૂનાગઢમાં પતિ પત્ની પર મહિલા સહિત 2 શખ્સોએ હુમલો કરતા ઈજા થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢના સુખનાથ ચોક પાસે આવેલ પિશોરીવાડા મસ્જિદ ખાતે નગમાબેન પોતાના ઘરે કપડાં ધોતા હતા, ત્યારે સાબેરાબેન અને મોહિન ખાન ફિરોઝ ખાન પઠાણે આવીને ગાળો બોલવાનું શરૂ કરી દેતા મહિલાએ તેના પતિ રિઝવાન ઉર્ફ રિયાઝ ફિરોઝભાઈને બોલાવતા બંનેએ મકાન ખાલી કરી જતા રહેવાનું કહી મહિલા અને સામે રિઝવાને લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારીને નગમાબેનને વચ્ચે પડતા તેને મહિલાએ લાકડી મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 8 સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/4/2024ના રોજ દીકરી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમ ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી થશે જ, સાથે યથાશક્તિ કરિયાવર ભેટ પણ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આપની દીકરીનું કન્યાદાન નોંધાવવા આજે જ સંપર્ક કરો અને નામ નોંધાવો. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, મોબાઈલ નંબર 8866511342. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. દિવાલ સાથે અથડાતા બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. શહેરમાં નરસિંહ સરોવર સામે અશોકનગરના ગેટ પાસે મોડી રાત્રિના બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલકે તેના બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક દિવાલ સાથે અથડાઈ ગયું હતું. આ અકસ્માતમાં યુવકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. હાલ નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોય જેથી રસ્તો એક તરફી કરવામાં આવેલ છે. આમ છતાં સરોવર પાસેથી પસાર થતા રસ્તા પરથી વાહનો બેફામ સ્પીડે હંકારવામાં આવી રહ્યા છે, જેના કારણે ગમે ત્યારે ગંભીર અકસ્માત થવાની તલવાર તોડાઈ રહેલી છે. આવા કારણસર બાઇકનો અકસ્માત સર્જાતો હોય છે. વંથલી પંથકમાં દીપડા યુવાન પર હુમલો કરતા અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનામાં રગતિયા મંદિર નજીક વાડી વિસ્તારમાં દીપડાએ યુવકને લોહીલુહાણ કર્યો હતો. દીપડાના હુમલાથી ઘાયલ થયેલ સુરેશભાઈ વાઘેલા નામના 22 વર્ષીય યુવકને વંથલી ખાતે પ્રાથમિક સારવાર માટે અને વધુ સારવાર માટે જુનાગઢ રેફર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને દીપડાના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. વંથલી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વધુ નુકસાન પહોંચાડે તે પહેલા પાંજરા ગોઠવીને દીપડાનો કબજો લેવામાં આવે તેવી માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે. મારું નામ સુરેશ કાંતિ વાઘેલા, ગામ સાતલપુર ધાર. કણજાતા રગતિયાવાળી ગાડીએ પાણીવાળો જતા ક્યારો જોવા જતા દીપડાએ હુમલો કર્યો. અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે વંથલી સરકારી હોસ્પિટલમાં. શું કીધું છે તમને? જુનાગઢ જવાનું કહી દીધું છે. જુનાગઢમાં ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતા સોહેલ ઇકબાલભાઈ ચૌહાણના ભાભી રજિયાબેન અને પાડોશી મુનાવર આદમ કચરા વચ્ચે ઝઘડો થયો હતો. આથી તેને ઝઘડો કરવાની ના પાડી અને સમજાવવા જતા સોહેલ તેમજ તેમના ભાભી સાથે મુનાવર અને તેનો નાનો ભાઈ સોહેલે ઝપાઝપી કરીને યુવાનને માથાના ભાગે
નળિયાથી માર મારીને નાક પર મુક્કો લગાવીને છોડાવવા વચ્ચે પડતા રજિયાબેનને પણ માર માર્યાની ફરિયાદ થતા એ ડિવિઝન પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભવનાથમાં 2 કિલો ગાંજો લઈને નીકળેલા સાધુ અને યુવાનની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના કાફલાએ મોડી રાત્રે ભવનાથમાંથી બાઇક પર 2 કિલો ગાંજો સાથે નીકળેલા સાધુ સહિત 2 શખ્સોની અટકાયત કરીને ₹45,470નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરના જોશીપરાની મુરલીધર સોસાયટીમાં રહેતા જયેશભાઈ રામજીભાઈ ગોશિયા અને ભવનાથમાં અખાડાની બાજુમાં આવેલ બાલ ભૈરવ કુટિયામાં સેવા પૂજા કરતા સાધુ મુકેશ ગીરી, ગુરુ રાજનારાયણ ગીરી બાઇક પર ગાંજાનો જથ્થો લઈને ભવનાથમાં ગિરનાર સીડી પાસે આવનાર હોવાની બાતમી મળતા એસઓજીના મહિલા પીએસઆઈ એસ.એ. સોલંકીએ સ્ટાફ સાથે મોડી રાત્રે ભવનાથ ખાતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બંને ઇસમો ભવનાથ મંદિર તરફના રોડથી ડબલ સવારીમાં બાઇક પર આવતાની સાથે બંનેને રોકી તલાશી લેવામાં આવતા જયેશ ગોશિયાની પાછળ બાઇક પર સવાર મુકેશગીરી પાસેના થેલામાંથી ₹20,270ની કિંમતનો 2 કિલો ગાંજો મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે અને ગાંજો ઉપરાંત મોબાઈલ ફોન અને બાઇક મળીને કુલ ₹45,470નો મુદ્દામાલ કબજે કરીને સાધુ તેમજ બીજા ઇસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ભવનાથના મહિલા પીએસઆઈ એનવી આંબલિયા ચલાવી રહ્યા છે. કેશોદના કણેરી ગામના કુવામાં દીપડાનું બચ્ચું પડી જતા મોત નીપજ્યું હતું. કણેરી ગામથી પ્રાસલી જતા વાડી વિસ્તારમાં ખુલ્લા કુવામાં દીપડાનું બચ્ચું ખાબક્યું હતું. આ અંગે વાડી માલિક કુવામાં પાણી ભરવા જતા જાણ થઈ હતી, જેના પગલે વાડી માલિક ડાયાભાઈ ભાણાભાઈ ખાનપરાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, જેના પગલે આરએફઓ સહિતના વન વિભાગની રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળ પર દોડી જઈને દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આ મામલે તપાસ કરતા કુવાની આસપાસ દીપડાના બચ્ચાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા. દીપડાના 1.5 વર્ષના બચ્ચાના શરીરને જોતા 2 દિવસ પહેલા રાત્રિના કુવામાં પડતા પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે. ડાયાભાઈ ભાણજીભાઈ ખાનપરા. શું થયું તમારી આ વાડીના કુવામાં? વાડીમાં સવારે 8 વાગે મજૂર લઈને આવ્યો, પછી કુવામાં પાણી સેસવા ગયો 9:30 વાગે. પછી જોયું તો એમાં દીપડો મરેલો હતો. પછી બાજુવાળાને કીધું કે અમે ફોન કરશે આપણે જંગલ ખાતાવાળાને, આ બાબતે આવી જોઈ જાય. પછી લોકો આવીને કાઢી ગયા છે. લગ્નના 1 મહિના પહેલા ઘરમાંથી રોકડ લઈને યુવતી પ્રેમી સાથે ફરાર થઈ જતા સામા પક્ષે ધમકી પણ આપી હોવાની ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ભેસાણ તાલુકાના એક ગામની 20 વર્ષીય યુવતીના 26 ફેબ્રુઆરીના રોજ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ આ યુવતી ગત 25 જાન્યુઆરીના રોજ પિતાના ઘરમાંથી ₹45,000ની રોકડ રકમ લઈને વિજય રાઠોડ નામના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હોવાનું અને બંને પણ લગ્ન પણ કરી લીધા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે યુવતીના પિતાએ પોતાની દીકરી તથા તેનો પ્રેમી કુકાવાવના વિજય રાઠોડ અને હર્ષુક કાનાભાઈ પરમાર સામે ભેસાણ પોલીસમાં ગુરુવારે ફરિયાદ નોંધાવી છે, જેમાં વિજય રાઠોડે યુવતીના પિતાને ફોન કરીને ટાટિયા ભાંગી નાખવાની અને હર્ષુક પરમારે યુવતીના ભાઈને ફોન કરીને પૈસા લઈ જવાનું કહી અને પૈસા નહીં આપીને ધમકી આપી હોવાની ફરિયાદના આધારે ભેસાણ પોલીસે હેડ કોન્સ્ટેબલ એસ.એન. વાણિયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જલારામ બાપા વિશે એલફેલ બોલનાર ધારાસભ્ય સામે રઘુવંશીઓ કાળઝાળ. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાંથી સિંહનું રેસ્ક્યુ. દિવાલ સાથે અથડાતા બાઇકનો કચ્ચર ઘાટ. અને ભવનાથમાં 2 કિલો ગાંજો લઈને નીકળેલા સાધુ અને યુવાનની ધરપકડ.
સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.